મુતુબેન, મારો ધંધો અહીં છેલ્લા 12 વર્ષથી છે ફ્રૂટનો. હું ખુદ રેકડી કાઢું છું ને બે મારી પાસે માણસ છે. મારે અત્યારે છેલ્લા 1.5 વર્ષથી હું સતત બીમાર રહું છું. મારો ઈલાજ વેદાંત હોસ્પિટલમાં ચાલુ છે. એકત્ર મારે બાટલો ચડાવવાનો, મારી સ્ટેમિના માટે દવા લેવાનો કાયમનો મારો ખર્ચો 800 થી 1000 રૂપિયો છે. અત્યારે મંદી હિસાબે અમે આ લોકોને જે પૈસાની રેકડી રાખવાની માંગણી કરે છે એ પૂરી નથી કરી શકતા. એના હિસાબે અમને હેરાનગતિ અવારનવાર કરે. આ લોકો આપણે દુકાન વાળા, આ ક્લિનિક વાળા અમને હેરાન કરે હાલતા નાલતા. ઈ નત નવો તુકારે ઉકારે ઓલે સાહેબારે બોલાવું, ઓલે સાહેબ બોલાવું, તમે કેમેરા ચેક કરો. અમે એ લોકોની રેકડી આપણે કેબિનની સામે, ક્લિનિકની સામે રહેતી હોય કે અમે નડતા હોય તો અમને કહે. કોઈ જાતની અમે નડતર નથી. અમને અમારી રીતના હેરાન જ કરે. નથી બોલાતું, નથી રહેવાતું. એટલે આ હેરાનગતિ ખોટી જ છે. ભાડું રેકડી રાખવાનું ભાડું દેવું પડશે. એમ ચોખવટ ન કરે, ભાડું દેવું પડશે. ને કાલે નિકાલ ઓલો સાહેબ આવશે, આ સાહેબ આવશે. પોલીસ બોલાવી, પોલીસને કીધું, ત્યાં અમે બતાવવા ગયા તો પાછળથી આરએમસી બોલાવી ને રેકડીને ઉલટ પુલટ કરી નાખી. અમે એ ડિવિઝને ગયા હતા. આપણા બજારમાં ફ્રૂટનો ધંધો છે અમારો. અહીંયા ક્યાંય આરએમસી વાળાને કે કોઈને અમારી જગ્યા નડતી નથી. આ સ્વામિનારાયણ તમે વિડીયો અહીંયા ઉતારો ને, આમ સાહેબ ઉતારવા, આ રૂચા સાહેબ, હાલતા ચાલતા એડવોકેટ સાહેબ, ગમે તમને આ જગ્યાની ધમકી આપે છે. એ લોકોનું પાર્કિંગ અહીંયા છે નહીં. અઢળક એ લોકોના વાહનના 2 વ્હીલના પાર્કિંગ પડ્યા હોય છે. અહીંયા ગરીબ માણસો એનું ગુજરાન ચલાવે છે. જેના માટે હું વિડીયોમાં બોલું છું. જેટલા ગરીબ રેકડી વાળા છે એમને આ લોકો ખોટી સાચી અરજી કરીને હેરાન કરે છે. એ લોકો રેકડી ઉપર એ લોકોના પેટનું ગુજરાન ચલાવે છે. આ લોકો એમ કહે છે કે અમને જગ્યાના ભાડા આપો. દુકાનદારો, આરએમસી વાળા નહીં, દુકાનદાર. અને એ કહે છે તો અમને ભાડા નહીં આપો, તમે જગ્યા રોકવામાં તમારી અરજી કરશી અને દવાનંદ શાખામાં તમારી અરજી કરીને તમારી રેકડી હટાવશી, અમને પૈસા આપો. અહીંયા અમારો ધંધો 10 વર્ષ થયા છે. મારી ફ્રેન્ડ મારો ધંધો કરે છે, હું તો અહીંયા હોતી નથી. એને જો તકલીફ પડે તો એની મદદ માટે આવું છું. અને આ બધું હું જોઉં છું. આ લોકોની અંધાધૂની, આ લોકો હેરાન પરેશાન કરે છે. અહીંયા જેટલા વાળા 50 થી 200 રેકડી વાળા છે એ લોકો જાય ક્યાં એ લોકોને ગુજરાન ચલાવવા. આ બધા રેકડી વાળા આવો ને તમે બોલો, આ બધા રેકડી વાળાને બોલાવો. બધા હાલતા ચાલતા લિયો ભાઈ નો વિડીયો, હાલતા ચાલતા હેરાન કરે છે, હાલતા ચાલતા ખોટી સાચી આરએમસી માં ફરિયાદ કરે છે, ધંધામાં હેરાનગતિ કરે છે, રેકડીને ધક્કા મારી દે છે. હે રોજના 300 રૂપિયા એક રેકડીએ જેટલી દુકાનદાર છે ને એને કયો કઈ લોકોને એસોસિએશન ની ધમકી આપે છે. અમને હાલતા ચાલતા રેકડીઓમાંથી મફતનું ફ્રૂટ લઈ જાય. જો ફ્રૂટ ની ના પાડી તો જગ્યા રોકવા શાખામાં અરજી કરે છે કે લાવો અમારું લાવો, આ લોકોને મફતનું ખાવું છે, ગરીબ માણસોને આ લોકોને હેરાન કરવા છે, ખોટી સાચી આરએમસી માં અરજી કરવી છે. અને સુખ શાંતિથી લોકોને તો નથી જીવા, અમને જીવા નથી દેવા. જો એવું હોય તો તમે એ લોકોના ખુદના સીસીટીવી કેમેરા ચેક કરો. અહીંયા સામે સીસીટીવી કેમેરા છે, સરકારી કેમેરા છે કે અમારી રેકડી ટ્રાફિકમાં ક્યાં નડે છે, જે માણસો ધંધો કરે છે એ લોકો કોને હેરાન કરે છે, કોને પરેશાન કરે છે અને ક્યાં ક્યાં નડતરરૂપ થાય છે. તમે આખી બરા બજારનો વિડીયો ઉતારો, અહીંથી હાલો અમારી હારે. આ તમામ રેકડીઓ ક્યાંય રસ્તામાં નથી, તમે જોવો.